આપણે ગ્રામર થોડું ધીમે ધીમે કરી રહ્યા છીએ અને ગ્રામરના આપણે 2 ચેપ્ટર ભણ્યા. હવે આજે આપણે ટેક્સ્ચ્યુઅલ ભણશું અને ટેક્સ્ટ બુકમાં તમારું યુનિટ 2 કયું છે? ચાલો ટેક્સ્ટ બુક ખોલો એટલે આપણને ખ્યાલ આવે હે ને. ચાલો ટેક્સ્ટ બુક બધા મારી સાથે ખોલશે. બધાની પાસે ચોપડી છે જ. ટેક્સ્ટ બુક એટલે પાઠ્યપુસ્તકની ચોપડી જેની અંદર લેસન્સ આપેલા હોય ને. હવે આટલી તો તમને સમજણ પડી ગઈ છે. હું એવરી ટાઈમ એમ કહીશ કે ટેક્સ્ટ બુક ખોલો, સ્વાધ્યાય પોથી ખોલો અને ગ્રામર ખોલો. બરાબર? આટલી વાત કરું એટલે તમારી પાસે એટલી બુક બાજુમાં જ લઈને બેસવાની અને તરત એ બુક ખોલવાની. એમાં યુનિટ 2 છે થિંગ્સ અરાઉન્ડ અસ. કયું છે? થિંગ્સ અરાઉન્ડ અસ. થિંગ્સ એટલે વસ્તુઓ. આપણી આજુબાજુ જે વસ્તુઓ છે એની વિશેની એક વાત છે અને આ સરસ મજાની એક નાની એવી પોયમ છે. શું છે? પોયમ. તો બધાએ પોતાની બુક ખોલવાની છે અને મારી સાથે એમાં વાંચવાની કોશિશ કરવાની છે. કારણ કે હવે તમે એટલા બધા સરસ સ્પેલિંગ પાકા કરો છો કે તમે વાંચી શકો. બરાબર? હવે અહીંયા મેં પોયમ લખી છે. બરાબર? તો આ જે પોયમ લખી છે આ જ રીતે તમારે પોયમ લખવાની છે. કેટલાક પોયમ લખે છે પણ બુકની અંદર આપી હોય તે રીતે નથી લખતા. સીધી વાર્તાની જેમ પોયમ લખી નાખે. તો એવું કરવાનું નહીં. તમે ગુજરાતીમાં પણ કવિતાઓ લખો છો, હિન્દીમાં પણ કવિતા લખો છો અને ઇંગ્લિશમાં તે જ રીતે પોયમ લખવાની છે કે જે રીતે પેરેગ્રાફ પાડીને આપ્યું હોય, જે રીતે લાઇન્સ લખી હોય તે જ રીતે સેમ ટુ સેમ લખવાનું. બરાબર? વાર્તાની જેમ કે સીધી પોયમ કરી નાખવાની નથી. તો આપણી પોયમ કઈ છે? અ બિગ રેડ બલૂન. બિગ રેડ બલૂન. બિગ એટલે મોટો, રેડ એટલે લાલ, બલૂન એટલે ફુગ્ગો. તો એક મોટો લાલ કલરનો ફુગ્ગો છે. went up in the sky. went એટલે જવું, went એટલે ગયું, go એટલે જવું અને go નું ભૂતકાળ આવે went. ગયો. ક્યાં ગયો? went up. up એટલે ઉપર. in the sky આકાશની ઉપર ગયો, આકાશમાં ગયો. કોણ ગયું? big red balloon went up in the sky. એક લાલ કલરનો મોટો ફુગ્ગો છે જે આકાશમાં ગયો. he smiled. તે હસ્યો. at the kite. ત્યાં એક પતંગ ચડતો હતો ને આકાશમાં, એની સામું એક big red balloon છે તે હસ્યો. સ્માઈલ કર્યું. એણે હસ્યું. and said goodbye. અને જેમ એ ઉપર જતો ગયો એમ એને ગુડબાય. કોને કીધું? કાઇટને શું કીધું? ગુડબાય, ગુડબાય. તો આવી એક નાની એવી તમારી પોયમ છે. તો બિગ એટલે મોટું, રેડ એટલે લાલ, બલૂન એટલે ફુગ્ગો, વેન્ટ એટલે જવું, ઇન ધ સ્કાય એટલે ઇન એટલે આકાશમાં. ઇન એટલે અંદર થાય પણ આપણે એને સૂત્ર ગણીએ આકાશમાં, આકાશની અંદર. એનો અર્થ થાય પણ બોલાઈશું આકાશમાં. સ્કાય એટલે આકાશ. સ્માઈલ એટલે હસ્યો, કાઇટ એટલે પતંગ, એન્ડ એટલે અને, સેડ એટલે કહ્યું, ગુડબાય એટલે ગુડબાય, આવજો. તો આ આપણી આખી એક રાયમ છે અને એને જ રિલેટેડ, એને જ અનુસરતા તમારી બુકની અંદર શું છે? એક્સરસાઇઝ છે જે કલરને રિલેટેડ છે. તો તમારી જે સ્વાધ્યાય પોથી છે ને એ પણ તમારી સાથે જ રાખવાની છે. તો ચાલો આપણે આને અત્યારે તમને મોરે હાર્ડવર્ડ કીધા. ચાલો હવે આપણે અહીંયા હાર્ડવર્ડ લખવા છે. તો હું તમને એવું વર્ક આપું કે પોયમ લખો અને પછી તેના હાર્ડવર્ડ લખો એટલે તમે પોયમને સમજી શકો. તો હું તમને કહું કે આ 4 લાઈનની પોયમ છે તો આપણે મોઢે કરી જ શકાય. કરી શકાય ને? સ્પેલિંગ આવે તો આપણે લખી શકીએ. તો પહેલા તો આપણે અહીંયા લખીશું હાર્ડવર્ડ. શું લખીશું? હાર્ડવર્ડ. તો આ જે મેં પોયમ લખી નાખી તો હવે હું એને એક લીટી છોડી અને પછી હું અહીંયા હાંસિયાની અંદર માર્જિનની અંદર લખીશ હાર્ડવર્ડ. હાર્ડવર્ડ અઘરા શબ્દો. બરાબર? હવે આ હાર્ડવર્ડ મારે લખવા છે. આ હાર્ડવર્ડ મારે લખવા છે પણ મારી પાસે આટલી જગ્યા તો છે જ. તો હું એ જગ્યાનો ઉપયોગ
કરીશ. તમારે પણ તમારી બુકની અંદર સ્પેસ વધી હોય તો ભલે ને 4 લાઈન વધી છે તો 4 લાઈનનો ઉપયોગ કરવાનો. બરાબર? તો હવે આપણે અહીંયા લખીશું હાર્ડવર્ક. તો પહેલો હાર્ડવર્ક કયો આવશે? બિગ. કયો આવશે? બિગ. તો બી આઈ જી, બિગ એટલે મોટું. બિગ એટલે મોટું. પછી છે રેડ. તો એ તો બધાને ખબર છે, આર ઈ ડી. રેડ એટલે લાલ. હવે તમારી પાસે તમારી બુક છે એના નેક્સ્ટ પેજ ઉપર લખવાનું, એક પાનાની અંદર લખી અને બધું ગીચ કરી અને આપણે ખરાબ પાનું વાંચી ન શકાય તેવું લખવાનું નહીં. આ તમારું એક પાનું થઈ ગયું. બરાબર? હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે લખશું બલૂન. તો નંબર 3. નંબર 3 કયું છે? તો કે બી એ ડબલ એલ ડબલ ઓ એન. જો મેં સ્પેલિંગ બોલીને લખ્યો છે, તમારે પણ બોલીને જ લખવાનું છે. બરાબર? બોલતા જવાનું અને લખતા જવાનું. તો બલૂન. હવે ફરી વખત બલૂનનો સ્પેલિંગ લખું છું, બધા આ જ રીતે બોલીને લખશે. કેમ લખવાનું? તો કે બી એ ડબલ એલ ડબલ ઓ એન. બલૂન એટલે ફુગ્ગો. નેક્સ્ટ નંબર 4, વેન્ટ. W E N T. વેન્ટ એટલે ગયો. નંબર 5, સ્કાય. S K Y. સ્કાય એટલે આકાશ. નંબર 6, S M I L D. જો ખાલી સ્માઈલ નથી લખતી, સ્માઈલ જ લખું છું એટલે તમને ખબર પડે. તો સ્માઈલ એટલે હસ્યો. નંબર 7, smile at the kite. K-I-T-E. kite એટલે પતંગ. નંબર 8, save. end. A-N-D. end એટલે અને. end એટલે અને. નંબર 9, and save. S-A-I-D. save એટલે કહ્યું. નંબર 10, goodbye. G-O-O-D, good. B-Y-E-Y. goodbye એટલે આવજો. આપણે બાય કહીએ છીએ ને, goodbye goodbye એટલે આવજો. તો આ આપણા બધા હાર્ડવર્ક થયા. તો તમારે તમારી બુકની અંદર આ જ રીતે લખવાનું. બરાબર? તો આ બધા હાર્ડવર્ક તમને સરસ મજાના આવડી ગયા છે. હવે આપણે પોયમ વાંચતા નથી, સીધા હાર્ડવર્ક રીડ કરીએ છીએ. BIG બિગ એટલે મોટું, RED રેડ એટલે લાલ, BALL બલૂન એટલે ફુગ્ગો, WENT વેન્ટ એટલે ગયો, SKY સ્કાય એટલે આકાશ, SMILD સ્માઈલ એટલે હસ્યો, KITE કાઇટ એટલે પતંગ, AND એન્ડ એટલે અને, SAID સેડ એટલે કહ્યું અને GOOD ગુડ BYE બાય ગુડબાય એટલે આવજો. હવે આ આપણે કર્યું. શું કર્યું? તો કે તમારી બુકની અંદર આપેલું છે તે. હવે તમે એટલું બધું સરસ ભણો છો કે એમાં એની અમુક એક્સરસાઇઝ છે કે જે એકદમ ઈઝીએસ્ટ છે. ઈઝીએસ્ટ એટલે એકદમ ખૂબ સહેલું, કે જેમાં તમારે એમ શોધીને એમ ઉપર સર્કલ કરવાનું હોય. તો આવું તો તમને આવડે. હવે આલ્ફાબેટ ઓળખતા તો તમને આવડી જ ગયા છે, હે ને? તમે તો કેટલા સરસ સ્પેલિંગ કરો છો. તો આ એકદમ ઈઝી એક્સરસાઇઝ છે કે હું તમને અમુક એક્સરસાઇઝ જાતે કરવા આપીશ, અમુક એક્સરસાઇઝ બોર્ડ ઉપર બતાવીશ. બરાબર? તો હવે આપણે તમારી જે સ્વાધ્યાય પોથીને રિલેટેડ જે
સ્વાધ્યાય પોથી કાર્ય. સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 2 કાઢે. હવે એના જે સ્પેલિંગ છે તો ભાઈ આપણે અગાઉ જ કરી ગયા છીએ. કયા છે? રંગોના નામ. બરાબર, રંગોના નામ. એ તો આપણને એકદમ ઈઝીલી આવડે. ઈઝીલી એટલે એકદમ સહેલાઈથી. તો સ્વાધ્યાય પોથીની અંદર તમારે આ પેજ કાઢવાનું છે. આ પેજ કાઢ્યા પછી આગળ એની એક્સરસાઇઝ છે જે હું તમને બતાવું છું. તો પહેલા તો કલર્સના નામ. તો રેડ, બ્લુ, ગ્રીન, વ્હાઇટ, યલો, બ્લેક. આ બધા કલર્સ છે. આ બધા કલર્સના નામ આપણે અગાઉ પણ લખી ગયા છીએ, પાકા પણ કરી ગયા છીએ. તો તેમાં તમને એની એક એક્સરસાઇઝ આપી છે. કઈ એક્સરસાઇઝ છે? તો કે ચિત્રો જોઈ વાક્યો વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. તો આપણે કૌંસની અંદરથી શબ્દોને પસંદ કરવાના છે. તો પહેલા બે શબ્દો ખબર હોવી જોઈએ. તો સાવ સહેલું છે ભાઈ. પહેલી ખાલી જગ્યા કઈ છે? તો જો તમને નંબર 1 આપ્યો છે. નંબર 1 માં એક બોક્સ છે. બરોબર, નંબર 1 માં શું છે? એક બોક્સ છે. એમાં એક એપલ દોરેલું છે. શું દોરેલું છે? એપલ. બરાબર, તો હું પણ અહીંયા એપલ દોરવાની ટ્રાય કરીશ. બરાબર, મેં થોડી ટ્રાય કરી છે. તો આ શું છે? નીચે તમને આપ્યું છે સફરજન અને કૌંસમાં લખ્યું છે લાલ. તો પહેલા તો તમને એટલી ખબર હોવી જોઈએ સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? એપલ. અને લાલને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે રેડ. તો આપણને તો સરસ મજાની બ્લેન્ક્સ આવડે છે. આવડે ને? તો હું અહીં તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ કહી છે. ધીસ ઇઝ, આટલું તો તમારે લખેલું છે. ધીસ ઇઝ એન ખાલી જગ્યા ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એન ખાલી જગ્યા. પછી શું છે? ઇટ ઇઝ ખાલી જગ્યા ફૂલ સ્ટોપ. હવે ત્યાં બે કૌંસ આપ્યા છે, એપલ અને ટેબલ. શું આપ્યું છે? એપલ અને ટેબલ. અહીંયા બી નીચે આપ્યું છે બ્લુ અને રેડ. બ્લુ અને રેડ. ચલો આટલું તો આપણને આપ્યું છે. જો નંબર 1 એક એપલ આપ્યું છે, એક ચિત્ર આપ્યું છે, નીચે લખ્યું છે સફરજન, એની નીચે કૌંસમાં લખ્યું છે રેડ એટલે કે લાલ. આવું લખ્યું છે અને આપણે એનું અંગ્રેજી આપણને એકદમ ઈઝી આવડે છે. હવે અહીંયા સેન્ટેન્સ શું છે? THIS ધીસ, IS is, ANN ધીસ ઇઝ એટલે આ છે. એટલું ધીસ એટલે આ તો આપણે ગયા ધોરણમાં પણ શીખી ગયા હતા. તો આ શું છે? ધીસ ઇઝ એન. તો APPLE એપલ છે કે TABLE ટેબલ છે? તો શું દેખાય છે તમને? એપલ. એટલે પહેલા તો જે સાચો જવાબ છે ને એની નીચે અંડરલાઈન કરો. બરાબર. પછી છે ઇટ ઇઝ BLUE બ્લુ કે RED રેડ. તો એ બ્લુ છે કે રેડ છે? તો એપલ કેવું હોય? રેડ. બરાબર. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે? તો આપણે ખાલી જગ્યામાં લખવાનું છે ધીસ ઇઝ એન એપલ. It is red. આમાં શું અઘરું છે? સાવ સહેલી ખાલી જગ્યાઓ તમે જાતે વાંચીને કરી શકો. બરાબર. નંબર 2. હવે નંબર 2. નંબર 2 માં શું આપ્યું છે? તો નંબર 2 માં એક સરસ મજાનો સોંગ આપ્યો છે. બરાબર. આ ચિત્ર જોઈને જ ખબર પડે કે શું કહેવાય. હવે નીચે લખ્યું છે સૂર્ય, કૌંસમાં લખ્યું છે પીળો. બરાબર. હવે સેન્ટેન્સ
આવડે તો this is આ શું છે સૂર્યને શું કહેવાશે અંગ્રેજીમાં સૂર્યને કહેવાશે sun બરાબર sun sun un gun એટલે તો ખબર જ છે બંધુ તો sun sun એટલે સૂર્ય this is the sun પીળો એટલે ગ્રીન green ગ્રીન એટલે લીલો અને yow યલો એટલે પીળો સૂર્ય કોઈ દિવસ લીલો હોય નહીં તો this is the sun it is yellow આવડે ને કેટલી સહેલી એક્સરસાઇઝ છે તો તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ બધી એક્સરસાઇઝ આપી છે હવે આ એક્સરસાઇઝ એટલી ઈઝી છે કે તમને જેટલી આવડે એટલી તમારે જાતે કરવાની છે આટલી બે મેં કરાવી બાકીની તો આપણે જાતે વાંચીને કરી શકીએ ને તો ઈઝી કઈ છે તો કાઉન્સમાં આપ્યું છે બ્રિંજલ અને એપલ બ્રિંજલ એટલે રીંગણું ચિત્રમાં શું દેખાય છે બ્રિંજલ તો બ્રિંજલ ને અંડરલાઈન કરવાની બ્રિંજલ કેવા કલરનું હોય તો રેડ હોય કે પર્પલ હોય તો પર્પલ જાંબુડિયા રંગનું હોય ને લાલ કલરનું લીલું હોય નહીં તો પર્પલ ની નીચે અંડરલાઈન કરવાની પછી શું છે this is a brinjal કારણ કે એક જ રીંગણું છે એટલે કે this is a brinjal it is purple છે ને સાવ સહેલી તો તમારે જાતે આ બધી આ એક્સરસાઇઝ કરવાની હું આપું ત્યારે બરાબર એનાથી આગળ કાઈ કરવાનું નથી ઘણા જાતે સ્વાધ્યાય પોથી પૂરવા માંડે એવું કરવાનું નથી સમજ્યા વગર કરવાનું નહીં ખાલી આ એક જ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે અને પછી મને મોકલવાની છે તો એમાં હું જોઈશ ઘણા લોકો પહેલા અંડરલાઈન કરજો બ્રેકેટની અંદર સાચા જવાબમાં લાઈન કરવાની અને પછી એ સ્પેલિંગ જોઈને જ લખવાનું મોડે લખવાનો નહીં અને પછી ટેલી કરી લેવાનો મારો સ્પેલિંગ સાચો છે એક લેટરની પણ ભૂલ પડશે તો એ સ્પેલિંગ ખોટો કહેવાય મજા આવી ગઈ ચાલો નેક્સ્ટ